જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો તો બધા મજામાં જ હોય. તો ભાઈ આજે હું રવિવાર છે અને હું બનાવું છું બટેટા પૌવા. તો બટેટા પૌવા કેમ બનાવવાના તમને શીખવાડું. તો પેલા તમારે ભાઈ સૌ પ્રથમ તમારે ટમેટું લેવાનું છે. ટમેટાના આવા ઝીણા ટુકડા કરવાના છે. પછી ભાઈ તમારે લેવાના છે બટેટા. બટેટાની સાલ ઉછળી આવી સાઈડ આવે બટેટાની. અચ્છા. બટેટાની સાલ ઉછળી તમારે છે ને એવું ઝીણું કટિંગ કરવાનું છે. પછી ભાઈ તમારે પાણીમાં બાફા મૂકી દેવાના છે. ગરમ પાણીમાં બાફા મૂકવાના છે. થોડુંક મીઠું નાખી દેવાનું છે. પછી બીજું નેક્સ્ટ સ્ટેપ છે ભાઈ તમારે કાંદા લેવાના છે. કાંદાની સાલ ઉછળવાની છે. કાંદાની ભાઈ સાલ ઉછળી ફોયત્રા કહેવાય ને, ફોયત્રા ઉછળી ને આવું ભાઈ ઝીણું કટિંગ કરવાનું છે. પછી ભાઈ તમારે 4 મરચાં લેવાના છે. મરચાના ભાઈ છે ને એક મરચીના ભાઈ 4 ટુકડા થવા જવે, એ ખાસ યાદ રાખજો. પછી છે ભાઈ ધાણાનું કટિંગ મારે હજી કરવાનું બાકી છે. લીંબુ ભાઈ એટલું જ છે એટલે એટલા લીંબુમાં બકાડવાનું છે આજે. અને ભાઈ પૌવા મેં પાણીમાં પલાળી દીધા છે, એ ભૂલાઈ ગયું તમારે ભાઈ છે ને પાણીમાં ધોઈ ને આવી ભાઈ જારીમાં લઈ લેવાના છે. ને હવે ભાઈ હું કોથમરી કટિંગ કરી નાખું. ભાઈ વઘારની તૈયારી થાય છે ભાઈ. 2 પાવડા ભાઈ તેલ નાખવાનું છે. ભાઈ જેટલા પૌવા બનાવો એ પ્રમાણે નાખવાનું હોય, 2 જ નાખવા એવું જરૂરી નથી. તેલ ગરમ થાય ને ત્યાં હું વઘારનો સામાન તૈયાર કરી રાખું. મસાલો ભાઈ લઈ લીધું છે અને ભાઈ મીઠો લીમડો લઈ લીધો છે. તેલ ગરમ થાય છે પણ છું નથી. અને પૌવા ભાઈ છે ને કાચોડ ફેરી છે એટલા પૌવા બનાવવાના છે. તેલ આવી ગયું છે મિત્રો. હા, અવાજ તો આવે છે. આખું જીરું આવી ગયું છે ભાઈ. મીઠા લીમડાના પાંદડા આવી ગયા છે ભાઈ. તો આપણે વઘાણી નાખવામાં આવે છે. ગેસ ભાઈ ધીમો કરી દેજો. નકર પાછું જીરું બળી જાય. અને ભાઈ ધવાડા કાઢે તો સીમની ચાલુ કરી દેજો. આવી જશે ભાઈ આપણે મરચી. હવે આ છે ભાઈ કાંદા. કાંદા ભાઈ બહુ તીખા છે હો. આ છે ને ભાઈ પીળી પટ્ટી છે, હવે લાલ પટ્ટી લાવવી જો. ગુજરે આવવા મળી. એને ઢાંકી દેવો, ઘડીક ઉપર ઢાંકવું હોય તો એટલે કાંદા ગળી જાય થોડા. બટેટા બફાઈ જશે ભાઈ, જાળીમાં લઈ લેવાના હો ભાઈ. સારી ટમેટા નાખી દીધા છે મિત્રો. અને ભાઈ કાંદાનું કટિંગ ભાઈ થોડુંક ઝીણું કરજો, મોટું થઈ ગયું છે. અને હવે ધીમા ગેસે સળવા દેવાનું છે. આમાં મિત્રો હવે ભાઈ મોરસ, મીઠું, લીંબુ અને બટેટા બાકી હતા એ નાખી દીધા છે. ને હવે ધીમા તાપે શેડવવાના છે. હાલો ભાઈ, પૌવાની પધરામણી કરવામાં આવી રહી છે. બાજુમાં ભાઈ ચા મૂકી દીધો છે. ભૂલાઈ ગયો નકર આ પૌવા થઈ જાય ને ચા નહીં થાય. બટેટા પૌવા થોડા ભાઈ નાખતા જવાના અને મિક્સ કરતા જવાના. બટેટા પૌવા મિત્રો રેડી છે. હવે ખાલી આ ધાણા જ ઘટે. આવી જાઓ મિત્રો બટેટા પૌવા ખાવા. ये बात है. ફાઇનલી ભાઈ બટેટા પૌવા બની જશે. હવે ચા રેડી થાય છે. આપણે રજવાડી ચાય પૌવા બની ગયા છે મિત્રો ભાઈ. હવે હું ને ગોટી નાસ્તો કરવા બેસી ગયા છે. કપ 3 છે પણ હું 2 કપ ચા પી જાય. ચા એક મીઠું ઝેર છે. ઘર ભેગું થાને ભાઈ.
મયુરને ભાઈ બિચારાને બાકી છે હજુ આવે જ છે ને. મયુરભાઈ બાકી છે ને. તો આવી જાઓ મિત્રો, બટેટા પૌવા આવડી ગયા ને કેમ બનાવજો, શીખવાડી દીધા કેમ બનાવે. સાંજ પડી ગઈ છે ભાઈ રવિવારની, પણ બહાર તો હજી અંજવાળું છે. સવારે બટેટા પૌવા ખાઈને ભાઈ સાંજનો પ્રોગ્રામ છે ભાઈ દાળ ઢોકળીનો. તો ભાઈ મેં બધી દાળ ઢોકળીની તૈયારી કરી નાખી છે. તો આ જોઈ લો ભાઈ, લોટ બોટ બાંધી ને આ હવે ભાઈ દાળ ઢોકળીનું કટિંગ હાલે છે ભાઈ. પેપરમાં પાથરી દીધી છે અને ભાઈ સામે છે ને કુકર મૂકી સડાવી દીધું છે ભાઈ દાળ પાકવા. રેસીપી તો દાળ ભાત જેવી સેમ જ છે. રેસીપી આપણે પછી બતાવી દઉં. અત્યારે તો કટિંગ થાય છે ભાઈ દાળ ઢોકળીનું. આવી રીતે ભાઈ કટિંગ કરવાનું દાળ ઢોકળીનું. આ ઢોકળી છે, ઢોકળી ઘઉંનો લોટ ને થોડોક બેસનનો નાખવાનો. આવડતું જ હશે. આ તો પાછી મારે વિડીયો બીજું તો કેટલું શું કેવું. ને કાલથી ભાઈ મોટા સમાચાર તો એ છે કે ભાઈ વરસાદ શરૂ થાય છે, એટલે બહુ સારી વાત છે. થાકી ગયા ઓણ તો ભાઈ આ ગરમી ભાઈ આ હા 35 આ ભાઈ 40 ડિગ્રી સુધી પોગે. 40 ડિગ્રી પોગી ને તો આ બધા ના વહી આવશે અત્યારે. હાલો ભાઈ મારે કટિંગ કરવું છે દાળ ઢોકળીનું. હા, દાળ પાકી ગઈ છે ભાઈ. અને આ ભાઈ જો ઇન્ડિયાથી જેવણી લાવ્યા હતા. આમ જોયું તો ઉડાડશે આમ ભાઈ. ધીમા તાપે ભાઈ હવે તમારે દાળ પકાવવાની છે ભાઈ. ટમેટા ને મરચી ભાઈ, મરચી એક મરચીના ભાઈ તમારે 4 ટુકડા કરવાના છે. હાલો મિત્રો ભાઈ ભૂંગળા તળાવ મીના છે અને અમારા ભાઈ મયુરભાઈ જાતા મીઠું લેવા. મીઠું પૂરું થઈ ગયું હતું આજ. ફાઇનલી ભાઈ મીઠું આવી ગયું છે ભાઈ. અમારે રવિવારે પાછું હું એક સ્ટોરેજ ખુલ્લો હોય ઉલડ્રીસ, એટલે ટાઈમ લાગે ભાઈ, વાર લાગે, લાઈન હોય બહુ મોટી. સાઈઝ બનાવવાની છે. લીંબુ આવી ગયા છે મિત્રો. અને આપણે હજી ભાઈ ઢોકળી નાખવાની બાકી છે. ભૂખ લાગી છે, હવે હું સાઈઝ બનાવી નાખું. હાલો ભાઈ ફાઇનલી હવે વઘાર જ બાકી છે ભાઈ. ઢોકળી નાખી દી છે, પાકી ગઈ છે. વઘાર આવી ગયો છે ભાઈ. તમાલપત્ર, લીલું મરચું. હવે આ શું છે ને ખબર નથી ભાઈ. આવું ડિઝાઇનમાં કોઈને કંઈ ખબર પડતી હોય તો જરી કોમેન્ટમાં કહેજો. ખબર નથી પણ છે કાંઈક વઘારનું, તે નામ નથી આવડતું. બાકી તો ગુલાબી ગેસ ગરમા ગરમ છે અને મસાલા બધા ભરી લીધા છે ભાઈ. ને દાળ ભાઈ ધીમા તાપે સડી રહી છે. બેસી ન જાય એટલે તમારે ભાઈ ઘડીએ ઘડીએ છે ને ચમચો લઈને જોઈ લેવાનું. રેડી. હાલો હવે તેલ આવી ગયું. ગુલાબી ગેસ હો ભાઈ, ગુલાબી સાડી એવું કંઈક ગીત આવે ને, ગુલાબી ગેસ. હાલો મિત્રો વઘાર આવી ગયો છે ભાઈ. આખું જીરું આવી ગયું છે ભાઈ. અને હવે ભાઈ વઘાણી આપણે પછી નાખશું. ગેસ ધીમો કરવો છે. જીરું બળી ગયું છે. બળ્યું તો નથી પણ બળવા આવ્યું છે. હાલો ભાઈ વઘાણી નાખી દેવામાં આવી છે. અને ફાઇનલી ભાઈ મરચું. વઘાર અમારો તૈયાર છે. જો આ મિત્રો અવાજ આવે તો જ બકે. વાહ વાહ, ક્યાં વઘારની સ્મેલ આવી છે. ઓ વાહ ભાઈ વાહ. હાલો ભાઈ મારી દાળ ઢોકળી ભાઈ ફાઇનલ તૈયાર છે. હવે હું છે ને ભાઈ રેડી કરું બધું. તો મિત્રો ભાઈ અમારું જમવાનું છે રેડી. દાળ ઢોકળી આવી જાય ભાઈ, લીંબુ આવી જાય, ભૂંગળા આવી જાય કાચોટ ભરીને. તો ભાઈ આપણે આ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ. ભૂખ લાગી છે, ખાઈ લઈ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ. રાધે રાધે.